હા ઠંડી ચડી જબરજસ્ત ઠંડી ચડી હા ડોહા આ ધીરાતે ચોક ભટક ભટક કરો હો. અલી તને ભટકવાનું થાય હા મને ઠંડી ચડી હા અને મને એવું લાગે મને તાવ આવ્યો તું ના આવે તો બધું ઓઢાડજે જયા આપણે બાબુરા વહુ જોડે જઈ આયા એનું મોઢું જોઈ આયા જઈ. અલ્યા તું એક તો આ વેમ મેલતી નહીં ને એટલે હું અડધો તો બીમાર પડું કે આ ખાવાનું ચાલુ બનાવી ને વાઘી પાસે થાવું ખાવાનું ટાઈમ થતો જ નહીં. અને તારા ખાવાનો ટાઈમમાં હું ભલેવાર હોય બુડી ના અમારા ભલેવાર નહીં તો હામાં ભલેવાર હા બધો. હવે તું જા ને વાહી યાર આખો દાડી વેમ ના આપણે બાબુરા ડોશીનું મોઢું જોઈ ના એટલે હવે વેમ નું ઈ હોય કેમ બાબુરાની ડોશી નવરી હશે મારા ઓલે બેહી જ રહેશે જોડે. આખો દાડી વેમ કરી મરી જાય વેમાનું જોઈએ ને તમારે લસણ હારે ઘેરો થાય થાય. અને હજી તો એના ડોશી ઠંડી ચડી હવે પેલું ગોદરું નાક મારે એમ કેવું ના નાખવા નહીં આવે ગોદરું. હાય ડોશી મારા બાપની છોકરા આ તો બીમાર પડ્યો નકર તમે હમણાં બોઠાઈ નખત કે હા કોકના ઓલે મોદા પડી આવી લ્યો અમારા ગોદરા ઓઢાવાનો મોઢાવાનો. હા હાજર થવા દે પછી તારી વાત ચલજો ગરદે હા કાઢું નહીં તું હારું જોઈ લે એ તો. પણ આ જો આખો દાડી વેમ ના જોયું હોય તો ભાઈ ઠંડીનો મરી ગયો એમ નહીં કહેતી કે ગોદરું ઉઠાડું ડોહાન મરી ગયો કે પણ તમે ઓલે આધેથી રાત સુધી ચોટી નો આવતા ના ચોપામાં. પણ તું આખો દાડી વ્યાયામ કરીને હિંમત અડધો હું બીમાર પડ્યો બંધ કર ડોશી તું આ બધા વ્યાયામ ના કરે તું હો વેમાન પર આધેથી રાત સુધી બેહી રહ્યો તે. અલે ઝઘડા ચમ કરી હા મલાલ બેહો આરતી રાતે ઝઘડા ચમ કર્યા બે જણ અરે આ હું કરું યાર આ ડોશી યાર આટલી ઉંમર થઈ તો હજુ વેમાવાનું મિલતી નહીં યાર કયો ડોશી તમને તો કોઈ શરમ આવે હા પણ હું કરવા જેમ દાવો જેમ ઘેરો થાય એમ હારો જતો જાય. અલ્યા યાર આ જો આ બોલવાનું ફોન સર કોઈ ના કયો હવે યાર મારી વાત સાંભળો તમે આ પેલા બાબુલાલની ડોશી ઉપર વેમા યાર કયો યાર પણ હું કા આધેથી રાત સુધી કહું ને બે ઉપર આપણે ઘેરાય ને તમે વેમ ના ગાલશો અમે તમને હું કહું કે અમાર તો આ એમાં તો યાર હું બીમાર પડ્યો કયો લસણે બીમાર પડ્યા છે અડધી રાતે બેહ્યો તો બીમાર થાય બધું થાય. મારા ખેતરમાં જવું હોય ખેતરમાં તો એમ હું વિચાર કરું કે આજે કજિયા કરાવશે કયો તે તો નામાં તો હંગાત ચે જાય હતો વલાકે જબ્બર. તાર યાર હારું આ ભૈયા તું વાઠો હતો કે તો હું તો મારી વેદના કહેવાય તો અમે હું તમને કઈ કરું કયો હાની વેદના યાર તમારી અલે આ મેં કો આ સોમકા જોડે જાઉં અને કો મારા માટે ચો ખગું બગું ખોડા અરે આ પૈસા તું હારું હતો વાઠો હા યાર તું એકલો હારી જિંદગી જીવી કે નકા અમારા જીવન તો મોજ છે કે અલે પણ મને ખબર પડે ને કે જિંદગી એટલે હું આ જોઈ નહીં આટલે આ 70 વાળાની ઉંમર થઈ તો આ હજુ તો આ વ્યામ જતો નહીં વાના તે તો વેમ ગલાવે તો વેમ જાય ને આપણે તમે મને લાગતું નહીં તમે ઓછા લાકડી બળો કયો અરે યાર ભાઈ હું શું કરું આ ગલ્લે જાઉં તો આય વેમાય ખેતરમાં જાઉં તો આય વેમાય મારે તો જવું છો ઘરમાં થોડું બેહી રહ્યો તો કમાઈ ખવડાવ જીઓ પણ એનો પૂછું પકડીને જ લઈ જવાનું જો જાય તો અરે હું આર્ય આ ગામ વચ્ચે ભાઈ મારો ઢંઢેરો પીટાઈ યાર અને મારા આબરૂના હૈણ કરાવીએ મારું હારું આ હું પેલા એના માટે પણ મને એવું લાગી રહ્યું કે આ ડોસી ઝઘડામાં તો મારા ચોય નહીં હગું થયું અને નહીં કર્યું તે સારું આ ઓઠો નોટો હું તે નકા આ બે બાજે અને નહીં કદાચ મને આવું મળી જાય તો યા મારા અત્યારે હગન વાત નહીં કરું એ તો સમય જોઈ જાય ના હોય ને તો મને જવા દે અને પેલા બેને કહેવા દે કે મારા પેટમાં વાત પડી છે ને એ રહેશે નહીં હા ને સોમકા હા ભાઈ તો તમે બેહો હું જાઉં બરાબર અલ્યા ભાઈ એક તો યાર બીમાર થયો હું અને હું બેહો ગયો આ ઊંઘવા દેતી ને હા જો ચીડો લાઈ ગયો યાર એ ડોસી વને દવા ખોઈ લઈ જો કઈ ગોદરું ઓઢાયો ગોઈ લાઈન ગણાય હમણાં થોડી વાર આરામ થાય એટલે જોવું. આ જોજો ને તમને લાગે કે એને ગોળી ગવરાય છે મને તો નહીં લાગે અલ્યા બુડો એક ગોદરું ઓઢાવા કીધું ને તો કે પેલી ટરચી આવીને ઓઢાડશે લ્યો
આવી તો ઈ નહીં કર. આવું ના કહેવાય ના કહેવાય. કેવું પડે એમના લસણ હારા નહીં એટલે જ કેવું પડે ને તાન. આવીને આવી કોઠા પર બોલીઓ રાખો યાર. મને તો ચોયા ભાઈઓમાં બેહવાનો રાગ નહીં મેલ્યો અને તો આ વેમમાં તો કયો તારું આટલો બધી વાત આવી આમાં જઈ કરે કહું કરે ના કહું મને જવું જ પડશે પેલા કચરાજીને પેલા કાપાજીને કહેવા. હા તાર તમે એક કામ કરો આરામ કરો ભાઈ અમે આવીએ હો. હા ભાઈ હા. હા તાર બેહો તાર. હારું. જો આ પેલા ઓઢાની વેદના કહેવાય તો અને તું જો એ એવા મોણાના વાપરી ગયો ને તે આખા ગામમાં ઢંઢેરો પીટ છે. તે તમારા લસણ હારા હોય ને તો જ વાતો થાય નકર ના થાય. ઓહો એ લસાણ મારા હારા જ છે. હું હારા જોઈ લીધા છે એવા હારા છે એ એ લસણ. ઓઢો આખા ગામમાં આવા ઢંઢેરો પીટ છે. તે હોનું પીતો જે સાચું હોય જ કહેવાનું હોય ને બીજું હવે તું શું બધું કહેવાનું. સાચું જ કહી નતા હું બધું સાચું જ કીધું હોય ને. સાચું જ કીધું હોય ને તાણ. કપાજી કટકો રાખો મારા પેલા બાબુલાલનું કોમ અરે મારા બાબુજીનું જ કોમ મુયે બાબુજી જવું હોય યાર. અરે એ અંબાલાલ તમે હરભર કરતા જો હો યાર. યાર તમે તો ઉપરે પણ હા બાબુજીને ઘેર જઈએ આપણો પાણી વારવાનું છે બાબુજીને કહેવા જવું કે મારા ઘરમાં પાણી વારવું છે. વાળો મેલો હેડો હું તમને ભવાઈ બતાવું. ચોકણ ચોકણ. બાબા. અરે આ પેલા સોમાજી નહીં ઓ પેલા સોમભાઈ કે ઓહો, એ ડોસી બે બરાબર લડી રહ્યો કેમ બાળા એટલે શી ખબર હું કરવા લડી રહ્યા પણ હું કહું જો તમારે શોધ પર હું તો મારા મનની વાત છે ને એ કઈ નિમ્ન તો ડુંગું ચોપવાનું છું હું. આજે પણ તમે તો- આપણે ત્રણ જણા અંકાજી અપરાધ ખરા તમે વડા પર તમે શું કા જવું પડે વેમીનું અરે બૈરું આપણે હું આવો. તો ખાલી આવતો તો ના તો પેલું બહાર અવાજ આવતો જઈને જોયું તમે ઝઘડતા હતા. તમે હી આયા ઓહો, હા હું અમે ગાભાજીને બે અમે જતા હતા બાબુલાલા ઘેર યાર. તો તમે બાબુલાલ તો પણ હેડો હોય મજા આવે એ થોડી એ મજા આવે વીર ઓહો, હેડો તો હેડો તા નહીં હેડો 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 બા કચરાજી એક હેડો કામ કરો, તમે આગળ ને કે આ તો લઈને આવ્યો કે તમે અમે આ ઓઢોડે ને ક્યાંકના લોચા મારવાનું. ડોશી ને તું આ વેમમાં તો મને અડધો કરી નાખ્યો અડધો કે ના ના હજી તો ના, ના, કચરાજી જે ચાલુ જ છે હજી વાત હવે અરે હું કહું ખરો આ વેમીલું બૈરું રહ્યું ને, ના નવાય હું સાચું કહું આપણે જઈશું હજી અંદર. પછી જો બેહી રે અડધી અડધી રાત સુધી. એ અરે ભાઈ સોમા નું કાકા અલ્યા તારી આરા બે જણ પાંચ હોય આયા હલ્યા આ નક્કી પેલા હે ને આ વઢાય જ કીધેલું કારણ કે એના પેટમાં વાત રહેતી નહીં ને એટલે તારો નખો જ વાર સોમા કાકા હાઉ તમે હુઈ રહ્યા હો. અલ્યા ભાઈ યાર હું કરું એક તો બીમાર થયો હું અને આ ડોશી આખો દારી યાર મારી પત્તર ખોટ અરે તો ખોટ ડોશીને એમ કેવું પડે સોમા કાકા કે ઓછું કામ કરો આખો દાડો ખેતરમાં મજૂરી કરો પછી બીમાર જ પડો ને વાત સાચી યાર હું કરું કયો કાપાજી યાર કયો ભાઈ, બેહો ભાઈ. બેહો ખાતા બેહો તમ તારો ના હુઈ બે હું તમારે બીમાર પડ્યા હો ને યાર હવે. અલ્યા યાર હું યાર બીમાર પડ્યા હો પણ યાર હું કરું હા, કયો મને તો આ ઢોલી લાયા હો સોમા કાકા તમે હારી ગયા. જો કહેતો તો આ વઢાય બધું આ નક્કી વાને દા ઓનત કાવત રહો ના ના મેં કશું નહીં કીધું હો. અલ્યા હું નહીં કીધું આ તો કે તમે તો જો એટલે મેં કું જોબ પર જો કેરો આપણે કે સોમકા ઘેર જતા હોય તો મેં કહો તાન બે ના ભરાત થાય. અરે હું સુમાકાંત ઘેર મને ખબર આખા ગોમમાં તારા ના પેટમાં વાત રહેતી નહીં આ અમારા કજિયા થયા ને એના કારણે તું આ બધાને લઈને આવ્યો અને ના ના એવું નહીં યાર. સોમા કાકા હા આ હાની બબાઈ ચાલુ હતી અલ્યા ભાઈ હવે તમને શું કહું કયો ચમ આ ડોશી રહી મારી યાર હા આ નખોદરી આ રે ને આ વના હું હમણાં હાકા નાખવાનું કયો યાર તે એ તો યાર વ્યામાં ને તમે આવું કરો તો જો જો આટલી આટલી ઉંમર છે તો સુધરજી લગી સુધર હા. હવે તો સોમા કાકા તમારે સુધારવું પડે યાર હવે અને આટલી પેલું ઉંમરે. હું કહું આટલી ઉંમરે પેલા બાજુવાળા પોણી પકોડી ના ખવડાવાય. અલ્યા તું ચોકાની જો આ અમને લસણ જો. ચોકણ. અલ્યા ભાઈ હું એવો લાગુ તમને યાર અરે સોમા કાકા કાલ તમે ગોમમાં નતા પાણી પકોડી ખવડાવતા નતા. અલ્યા તમે યાર આ બધું આ ડોશી ઓભરાન યાર તમે ખોટું ખોટું હલાલા કરવા આયા હો ને એટલે કાલ તમે નતા જે પકોડી લાવીએ ચોય હું બકોરો ખાતો નહીં આટલી ઉંમરે મારે મોટું દેખાય આ તો પકોડો ખાય. આ જુઠ્ઠું બોલી રહ્યો આ ડોહો તો આ ડોહો જુઠ્ઠું બોલી અલી રહ્યો. તું ના ભૂલા ના ના મેલે અને તમે બધા યાર ખોળા તમે ખબર પૂછવા તું જાન ભાઈ હું આઈ ગયા અને સોમા કાકા 15 પાવભાજી પાર્સલ કના ઓલે કરાવવા આયા જો તા? હા ને, આ હું આ બધાને પાવ ભાજી ખવડાવવાના ના. પાવ ભાજી ખવડાવવા પકોડી ખવડાવવા તો અરે ભાભી પેલા કાલ તમારા માટે દાબેલી લાયા હતા કાલ દાબેલી પેક કશું કરાવી. આલ્યું નહીં આ ઠાઠરીએ તો કશું આલ્યું નહીં મને. અલ્યા એ હું લ્યા કજિયાના મૂળ કરાવો પૈસા તમારી ગાય થઉ તમે વહી નાહી જાઓ લ્યા ઘેર જાઓ વહી અને હોભળો સોમા કાકા હા 15 પેલા ગલ્લા ઉપર ફેંટા ને
પેલો કુરકુરે ને ટોમેટા વાળા વાટકા ને એ બધું કોના ઓલે લેતા જો હતા? આ પૈસા જ લોકો આ મજૂરી કરી મરી જઈએ આવા એના આવા પૈસા તો તમે વાયકણ આવો ને તો ચાલો ઘર ભગાવો. તમે નેકરો લે વહી હોય નેકરો મત તો મારું શરીર હારું ઠીક નહીં નકા અમારે તમને બધાને હમણાં અમારે લાકડી એ ગાભાજી હું કાલ પેલા ગલ્લા ગયો ને તે બે ફોન લીધો લ્યો જો આ ઘેરાનું કોણ ખાવું હશે હવે શેના માટે લીધો તો તું હમણાં વાદે ના ચડે એક તો ભાઈ બીમાર થયો એમ નહીં અને દવાખાને લઈ નહીં, જાઉં. તારે તો બીમારી હું થાય બીમારી તો તારાથી દૂર ભાગે ઉપરથી સોમા કાકા તમે તો કાચી પતરીનો માવો નહીં ખાતા? અલ્યા ખાવું પણ હું એ તો મારા ખેતરમાં જઈને ચોક ચોક 2 દાણા ખાવું યાર. તે મેઠો પોનું કરવા લેવો પડે પણ તમારે પણ બીજું એક ખવડાવવાના હોય એટલે પણ લે જ ને મેં હા, તો સાચી એટલે વાત લે જ. તમારી. તમે કજિયાના મૂળ કર્યા વિના જો હોય ગાભાજી. તો. અરે ના આ વેમેલું બૈરું લાગે 100%. આપણે તો બહાર ગામ આમ તો એક્સપર્ટ હી. આ હરગાઈ જ નાખીએ જો આ તાવ નહીં આવ્યો. આપણે તો ડુંગું એવું ચોપ્યું ને તે પધરશે આપણે થોડી મજા લીધા જ કરો આપણે શાંતિ બેહ્યો તમે જો વહી આ કોકના ઘર ડુંગો ચોપ્યા વગર તું એ હમણાં વાદે ચડે નહીં અત્યારે મને ઠીક નહીં નકા હમણાં ના ના તો વસ્તી ભારતીય છે તાન કહેતી હશે ને બધું હવ આવ્યા આરાય તો આર્યા 3 જણા લોકોનો ઘર ભગાવા ઘર આરાય તો એ તો જોયા કરતો કોઈ ના કહેતા. બધાય યાર તમે વાત કરો હતે એમાં તો આ ઓઠો રહ્યો ને ઓઠો તો એ એનું થતું નહીં ને એટલે લોકોનો ઘર ભગાવા આવ્યો ઓઠો. તારે તો તું નેકળ્યા વહી, નેકળ્યા વહી. એમાં ના કહે કોઈ હું તો ના ભગાવું સુગલ ભાભી. શાંતિ જીવો પમદાર સોમભાઈ પાવા જઈએ ના જો પોણી વળી જ નહીં અરે હા તો પાવડો લઈ પેલા રોયણમ પાવા જતા. સુપર ભાભી વાત કહું લાસ્ટમાં પોણી વાળી તું અમને એ કાનું કહેતા હતા ખબર હા કે કાલ પેલી રહી ને બાજુલી હમ. એના માટે કે હે ને પેલા ગોમમાં રહ્યું ને ઈ કે 50 રૂપિયાની પકોડી અને થોડી ભેલ લેતા જો ઉપાડી જો જો આ ડોહા આ પકોડી ખવડાવ આ લોકો પકોડી ખવડાવતા તું જ્યાં આ હમણાં વાદે ચડે નહીં હમણાં વાદે ચડે નહીં નકા આ તો યાર આટલી ઉંમરે ઘર ભગાવા લે તને નેકળો લે નેકળો ને તો અમને છૂટી જાઓ. મારે એક તો અને આ સુપર ભાભી એવું કે ખબર ઊભું થવાતું કે આ નહીં. ફોન લઈ જાઉં ફોન એ કે પેલા બાજુવાળો નહીં એમને ખબર ના પડવા દઉં ને એટલે કે રાગડીને હાલ દેવાનું તો બેહી હોય ને એટલે કે ના ના બાંગુડા બહુને પડી ગયો છે એના કોણ ખવડાવશે બધું ખવડાવશે આ લે આ નખો ત્યારે આ ઉભા તો. મારા લોકોને બાઈઓ જઈને પોણી પર કોઈ ના ખવાય લાઈ ઘેર ખવડાવતા જો તો ગહેડો હ પર ખાયડો હ આપણે હેડવાન કરો હવે. સુગલ ભાભી હમ. હજી તો પમદાર હે ને એરે પાછળ હે ને આમ આગળથી પોચી ઉપાય ના હો અને પેલી પાછળ બાબુ કાકા નો આમ ઠીચુકા માટી માટી લે આ પોચો એમની જાય તો ઉપરા હા અરે એ તો આપણો લસકો બેસવા ખાલી આયા હતા કે દોરાવવા માટે રે ને આ એમ નહીં જાય ઉભા રહેજો આ રે ને હાચવજો વાતી નકર આવી પડે આ લસણ નહીં ખાવું જો જો નહીં જાય ભગા. ઓય આઈ જાઓ કો લોકોના ઘેર કજિયા કરાવવા તે ભાઈ ઓય ભારી ગયા હો વગર આ મારી ડોસી આટલી ઉંમરે હમણાં રિહાઈ જતી રહ્યા તો ઓય મને રોટલા કયો ખવડાવશે અને તું એ આખો દાડી વેમ કર ના કરે ને હમણાં તને હમણાં જો થોડી હાચું બોલે ને રે એટલે તમને મરચું લાગ્યું હા ઈ કર બધા હાચું જ કે હા કર એટલે જોયા કરતો તને કોઈ નહીં કહેતું હોય ના ના એમ કહે કે ના ના હું આપણું રિક્ષા બોલાવી અને લઈ જાઉં તને દવાખાન અરે લસણ મોદા પડે હવે જો એ બાબરા બોલે બોલ્યા લઈને જશે દવાખાને તમને રિક્ષા નવરો ને હવારે જ લઈને જાય દવાખાને સારું પૈસા હવાર તો હવાર હવે શું કરું તાર કે નહીં રિક્ષાઓ હોધી હોધી થાકી પણ કોઈ મળી જ નહીં નતા રિક્ષાઓ અરે વાતો રે અત્યારે હવે જીવવા દે કોક ના હા હુઈ જો હવે જીવેલા જ છો ને જાનના ના હોય તો ડોશી આપણે કાલે ટ્રેક્ટર લઈને જઈએ અને પૂરા ભર લાવીએ બેસવા માટે ના હોય તો એ કોમ પૂરું કરી દઈએ હે એવું આ ગાભાજી જો ઓ તો લેર છે તો કજિયા થાય બાબુલાલ. સના કજ્યા થાય એટલે પેલા સુમા કાકા ને એમના ડોશીને બાજે હ ચમ બાજી રહ્યા હા વેમમાં તો અમારે જવું પડે તાન તો હેડો આપણે ગાભાજી આપણે ઘેર હેડજો હેડો શું વાત કરો સાચું કહો સાચી વાત. તરત તરી આવી જાય. તો ડોશી હેજે આપણે જવું પડશે આપણે તાન તો પહેલા એ કોમ પહેલા હેજે પછી બીજું કરીશું ડોશી હેડ ફટાફટ પેલા સોમભાઈ બીમાર પડ્યા આપણે ખબર કરવા જવું પડશે ફટાફટ કઈ ના બીમાર પડ્યા હા પેલા ખબર કાઢીને ગયા બધા આપણે રહી ગયા હા લે હેજે તું સોમભાઈ તો બીમાર પડ્યા હા અરે વાપરો છો ઓહો
હો ભાભી તમે બીમાર પડ્યા હો અરે ભાભી આ સોમભાઈ કેવું છે કે અરે આ હારું હોય યાર ના ના એમને તો હારું છે તો તારે હારું હોય પેલા આ જોયું યાર આવા કજિયા થઈને ઊભા થઈ જાય યાર કયો ખબર આવા અમે- શબ્દ ચમ કરો એમને તો બધું હારું જ છે તને નહીં હારું હોય લે. અમાર તો બધું સારું જ છે તમે ચમ આટલો બધો તણે જો હબન તને જ જાય ને ગમના બધા જે વાતો કરે હા હું વાતો કરે હા તારે તારે હું અમે તે ખબર પૂછવા આયા થોડું અમે કોઈ બીજું કહેવા આયા છીએ અલ્યા યાર આખા દારો યાર હું કરું કે યાર આખો દાડી રેમ રાખ ગમે તેનું ડોસું આવ્યું નહીં કા ટપજી ગયો આ તો અમે ખબર પૂછવા આયા આ તો ખબર પૂછવામાં કોઈ મજા નહીં આ તો શું કરવાનું તાન યાર હું કરે કયો આવું કરે યાર આ બીમાર વધારે મોણો થઈ જાય કે ના થઈ જાય કયો થઈ જાય શું કરો કે આ તમારે વેમાં બધો ડખો પેહ તમારે અમારે જેવા તો ખબર કરવા તો લાખ વખત વિચાર કરવો પડે શું કરીએ કયો ના આઈ એવી એમને તો પૂછી લીધા સમાચાર તમે તો સાઈડમાં ઉભા હતા પણ પૂછવું તો પડે ને ગમે તે અમે હગા છીએ એટલે પૂછવું તો પડે ભય થાય અમારો એટલે પૂછો તો ખરા ને પૂછવું તો પડે ને પૂછ્યા શું થઈ ગયું ના 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 જોયું જો પૂછે સમાચાર તમે ચાલ આવા યાર કજિયા કરે મારા ઘરે કોણ આવે કયો યાર ના જાઓ ને ભાઈ આ તમારે આવીને આવી એમ રહો, કોઈ ઘેર ના આવે તમારે ત્રણ કોણ આવે કેજો આ મેં કોક દાડા આયા એમાં તમારા નામના ધોતિયા આ તો પેલા બાબુલાલ પેલા શું કહેવાય કચરાજીએ કીધું ને ગાબાજીએ કીધું કે બીમાર પડ્યા સોમભાઈ એટલે અમારે આવું પડ્યો મને તો ખબર હતી કે તમારા અમારા ભાભી આવો એટલે આ તો આને કીધું કે જવું પડે આપણે એમાં એ ડખો પડ્યો અમારે તો શું કરવાનું યાર આવું થાય કોક સમાચાર લેવા આવે તો આ મોટી ગઈઢી આ ગામના ઘર વેચી ખાય અને બેમાં હે યાર ના ના બધા પકોડીઓ ખવડાવશી ને કોણ ખવડાવશી એ વખત બધા પૈસા તો કઈ જોઈ અલે આ મારી ઉંમર છે યાર કોણ ખવડાવવાની યાર હવે એ બધું ચો કરતા હોય હવે તો આટલી ઉંમર મેં બધું ના ખાતા હોય તો ચાલી પોચો પાલો આમ ગભા કરી જાય લ્યો અરે બાબુલાલ યાર મેં ફોનદારું વાત કરી હતી આ કદાચ તમે મારો લસકો મોટો થયો તો થોડો બેઠી જજો યાર કીધું તું એટલે અમે થોડો લઈ ગયા વળી એમાં થઈ ગયું હા એમાં તો આ તમારા ડોશીએ કીધું કે મને ઉપરાવજો ભાત તે વળી ઉપરાય એમાં તો કઈ થઈ કે લે એ આવશે તને ગોદરાઓ બધું ઉઠાડવા હા ભાથાય જબરમ વહુ બનાય પાકે ભા એટલે એ વહુ વહુ શું કરી તું મોટી એટલે બોલતી હોય એટલો મતલબ એવા ને કે લાફે બધા જોત પડી જા અરે મલાપવાની બેલા ચમ લાફો ના મેલું તો તારા- કોને કરી તા તા તું હોય આઈ તાણો ને માર ઘેર આઈલું લેવા તે હું તો બોલાવા આવી બીમાર પડ્યો તો એટલે હા તો બોલાવા હને આવા તું બોલાવા ચમ અમાર ના ઘેર. આવું પણ ના 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 વાત વાપરી એટલે આવી હું લેવા ગોમાં કો બહેરે ની આ તું હની આવા કે તે આપણે તો બીજા લોકોને કીધું એટલે અમે બોલાવા આયા નહીં આબાર અમાર કે બોલાવા આ જોયું બોલાવા નહીં આવવાનું માર ઘેર કીધું આ તો બાજી છે આ તો બે જણ હે? અલે આ એ ના ના માર ઘેર બોલાવા આવવાનું જ નહીં તારો તમે શું છો? માર ઘેર તું ઉભી રહે ને, તું શાંતિ રહે. તું આ કોઈ ખબર પૂછવા આવે તોય તું હોય કોઈને હા ખાવા દેતી નહીં એટલે બધા તમારે આવા નવા ઝઘડા કર તમારે ઘેર આવે કોણ ભાભી તમે તો અમે ખબર પૂછવા આવ્યા છો ભાઈ અને તમે તો ઓય લડાઈ કરવા અમારી અલે યાર મારા યાર કોઈ સંબંધી આવતું નહીં ઘરે યાર આ તમને કોઈ ચડાવતું લાગતા આવું તો હોય જ નહીં. આ પેલા ત્રણ જણા આયા ને એમને કીધું યાર કે કોણ ખવડાવવા દાવેલી ખવડાવવા આવું બધું કે છે બધા તો જેટલા ચડાવણી કરવા મળે પણ કોઈનું હાચું ના મળે. તારે કહેતા છે એમાં કોઈ કે બસ તમે રૂબરૂ ભાર્યું હોય તો કહેવાય હા. એમ ના કહેવાનું હોય બોલાવો એ તઈને ના તો ફોન કરજો સોમભાઈ તમે બોલાવો ને દૂધના પાણી થઈ જાય બોલાવો ને તમે તાણ યાર લગાવો ફોન તમે ના આવો. આવું કરાતું છે યાર ના હોય તો લગાવો અરે, ફોન થોડી મર્યાદા રાખો ના એ તો કોઈ ભાત આવે તો કોઈ કે એમ ના કે તું ભાઈ શાંતિ બેન પણ આવું ના તો તમે ઘેર કોઈ આવે નહીં તમે ના નહીં હોય જરૂર તો અમાર કોઈ નહીં તમે ના હોય તો ફોન કરજો તમે ફટફટ લાવજો એ તો હું પેલા છોકરાને મોકલું એટલે આ છોકરા એ જા છોકરા. પેલા ત્રણ જણને બોલ્યા છે પેલા વાટાના ને પેલા એના બધા બોલાતા વાય જો ખબર પેલા એના બોલતા આપણે આ ગાફલાને અને પેલા શું કહેવાય યાર પેલું સંગાત આવ્યો તો ને વાઢો એ વાઢા નહીં લેતા હારું શું કીધું બોલાય ને ફટફટ હેઠે એ કચરા બચરા બધા બોલાતા કોઈ ઝઘડા થાય ખબર નહીં પડતી તમે આવા હલાલા કરી યાર. દો કે આવા યાર આવા એટલે આ કજિયા કરાવે યાર
આવું થોડું ચાલતું છે અને તું આમ બોલવાની મર્યાદા રાખ. અને જો તમારે આવો બધો વેમ રાખો તો કાલથી જો તમારો ને અમારો સંબંધ ખત થઈ જાય નકર નવું લે, તમે તો વખો, આવીશું વખો. જ નહીં. તમારા ઘરે નહીં રે બોલવા મર્યાદા નહીં રે આવી જ રે હે જો. તો પછી મર્યાદા અમે પછી આવવાનું બંધ કરી દઈએ તમારા ઘેર બીજું શું કરીએ તાર આવું ને આવું એમ રાખશો તો આ તો કાલ ઉઠીને બીજા ભાઈની તમે પીલીએ કરો આ તો ઘરનો હોય એટલે સમજી લે કે અમે જવા દઈએ બીજા તો તમારો ઝઘડો થઈ જાય ઘરના તો અડધે અડધી રાતે જ બેહ્યાનું ઘેર તમે શાંતિ રાખો. આવે આવા જો સોમભાઈ પાહો હનો કજિયો ચાલુ હે. આ જો આ તને રે ને એ એમ કહેતા હતા કે તમે યાર પકોડીઓ ખવડાવો અને પેલા મસાલા ખવડાવો, પોન ખવડાવો, દાબેલીઓ ખવડાવો. આને આવું કે ના દુશ્મન મારા ઝઘડા કરાવો યાર. તમે જોડે રહીને આવા હલારા કરો તમને શરમ નહીં આવતી તમે હા હા હું વગર મારા ઓમ કરો હવે તમે બેને શીખવાડ્યું હવે લ્યો તમે 3 જણા હણ 9 મહિનું આલો તમે 3 તો હતા 9 માં આલો હણ તમે 3 નું ઈ આ બે જણા મને માર ખવડાવશે બાબુજી અમારું અમને કીધું તું. એ મેં નતું કીધું કે આ જો આમ તો બધા અંગાત હતા અને તારે માર ખાવા ટાઈમે એટલે બધા સાચું જ બોલ્યું. તમારે હાચું બોલો, આ હાચું એ બોલો. વાઢો. તમારે એ વાઢો. આ એના માટે આ જોયું હું કહેતો તો યાર. હા હું કઈ કઈ તાક્યો તો યાર. આ તમે વાપર્યું ને ખોટા તમે કોકનું વાપરો હો અને ખોટા ઘરમાં ઝઘડા કરો હો આ તમે આ બધા ખોટા ના વેમ છો બધા એટલે હું કઈ થાક્યો યાર આ ડોસી નાખ્યો. એ તો હોભળ્યું ને એટલે હવે બીજું સાચું થઈ ગયું જે હોતે જોયું ને પણ એટલે હવે બોલ્યા પછી બધું પેલું થઈ ગયું એટલે જો પેલા અત્યારે બોલી ગયા. આવું હવે બજાડી હવે દે. બજાડી દીધા તારે અત્યારે ભાડાનું ઝેર છે કોઈનું કીધું વાપરવાનું નહીં નકર ઘરમાં ડખો પડીને બે હા મારે જ કેવું હા તું હારું સમજી વિચારી સમજી વિચારીને જો અને આવો વેમ રાખશો નહીં નકર જો આવો વેમ રાખો તો અમે નહીં આવીએ હું તો આ હેડ્યો જો તમારા હારા પર લાગે તો મને બોલાવજો નકર ના બોલાવતો હારા પગે રહેશો તમે તો અમે રહીશું નકર અમે નહીં આવીએ ના બરાબર ના ભાઈ યાર મારે એવું નહીં યાર. આ તો આ બૈરા ને યાર એમને સમજાય થાક્યો યાર કયો. આ વેમમાં તો આ બધાનો કેટલો ઘર ભાગી ગયો ભાગી ગયો, તાર. ભાગી ગયો આ તમારે ઘર ભાગવાનું હોય અરે અમાર તો એવું કોઈ નહીં ભાઈ. સુખ શાંતિથી મજૂરી કરી અને શાંતિથી રોટલા સુખ શાંતિ રોટલા ખાઈએ. તમારે શું દુઃખ છે એમ કહેજો તમારે આવા પેલા ચરાવવા વાળા આયા ઈ જ ઘર ભગાઈ ગયા. કોઈનું વાપરતા નહીં તમારે શું દુઃખ છે કયો દુઃખ હોય તો હું તઈને આલ દઉં પછી જોતા હોય તો કયો પણ આવું એમ રાખશો નહીં તમે અરે અલ્યા આપણે હું એમ કહું કે યાર કોક કોમ હોય તો હવે યાર ગમે તેને યાર કહીએ તો કોક મદદ કરે. બાકી એમ તો ના કીધા વગર કોઈ ખબર પડે યાર. કોઈ ના કરે મને ખબર હે ને તાણ આ દુનિયામાં તો બધા ઈર્ષાળુ થઈ ગયા હે તાણ એટલે આવું એમ રાખતા નહીં અને શાંતિ જીવો કોક જરૂર પડે તો મને કહેજો અમે જીએ શું કીધું ભાઈ શાંતિ રાજી ખુશી આ જમાનામાં તો આવું જ ના થવાનું ના કયો. હંગા મજૂરી કરશું સમજો મજૂરી કરો અને વ્યવહારમાં રહેજો શું કીધું અમે જીએ હે. વાપરશું નહીં તાર કોઈનું વાપરતા નહીં જોયું આવું બધું આ લોકોનું કીધું અભરી અને આવા ધંધેના ના પીતી વેમ રાખીને પણ એ તો કોક કે એટલે આપણે શું થાય ગલત ફેમી થઈ જાય હા તારી ગલત ફેમી તાર તાણ ઊંઘ આવે હા હું જો તાણ હા એમાં તો મારે તાવે ઉતરી ગયો કે એ તો હવાએ લઈ જાય હવે દવાખાને હા હું દવા થઈ ગઈ તાવે મટી ગયું બધું જા હવે તે હારું ને વગર પૈસે તાવ મટી જોઈએ ઊંઘવા દે કોક ને આખા વ્યાયામ કરી